હેલો ફ્રેન્ડ, તો અત્યારે વાગી ગયા છે 10 અને આપની મોર્નિંગ એકદમ ગુડ થઈ ગઈ છે. તો હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર અને જય સચ્ચિદાનંદ. આજના નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો અને જો હું પણ મજામાં છું. તો આજે છે માગસર સુદ 11 અને આજે છે 11 ડિસેમ્બર. જુઓ 11 છે તો 11 તારીખ પણ છે. તો આજે છે 11 ડિસેમ્બર ને આજે છે બુધવાર. અને આજની એકાદશી છે ને તે ઘણી ખાસ એકાદશી છે. આજની એકાદશી છે ને તેને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે અને ગીતા જયંતી એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતા જયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ કે આજના દિવસે જ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો અને એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ભગવદ્ ગીતાના શ્લોકનું વાંચન કરનાર અને સાંભળનાર બંનેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલે એને છે ને મોક્ષદા એકાદશી પણ કહેવામાં આવે છે. આ સિવાય તમને કંઈ પણ ખબર હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને મમ્મી જો સવારના કામ કરતા ઉપર નીચે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું છે તે કયો નવીનમાં કાંઈ કાંઈ? નીચે કામકાજ કરીએ. હું દાદરમાં પોતું ફેરવવા જાઉં છું. આજે ઠંડી થોડીક ઓછી છે એવું લાગતું? આજે પવન થોડોક ઓછો છે. હવે ગરમી મળશે થાવા ઘડીએ. કેમ? તડકો આવ્યો એટલે એટલે એમ. તો એવું બધું છે. તો તમારે ત્યાં કેવી ઠંડી પડે છે ને તમે જરૂરથી કોમેન્ટ કરજો. તો ચાલો હવે થોડા ટાઈમ પછી મળીએ. અને હા, વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ પણ ભૂલતા નહીં. ચાલો તો જો અત્યારે વાગી ગયા છે 10:30 અને પહેલાં તો અમે મમ્મી અને પપ્પાએ ત્રણેય જમી લીધું હતું. હજી સંદીપને રોહિતને જમવાનું બાકી છે. તો મમ્મીએ પાછો ચા મૂકે છે બીજી વાર. હા, રોહિત આટો. સંદીપ હમણાં ચા ખાતો નથી એટલે એવું બધું છે. આખો દી રહોડું છે એમને 1 વાગ્યા સુધી રહોડું ચાલુ રહે. આ પછી એટલે બપોરની રસોઈ બનાવવાની. શું બનાવવાનું છે બપોરમાં? બપોરે 2 શાક સાવે જે બનાવી. ગુવારનું ખાવ, ગુવારનું રીંગણનું ખાવ. લ્યો, એક કોઈ નથી ભાવતું. ચમ બનાવું સેવ ટમેટાનું. તો શાક તો પૂરા જ કરવાને કાલ આવશે પરમ દિવસે ગમે ત્યારે ભાગમાં તો આવવાનું જ છે એમ થાય. બનાવવું પડશે. તો કાંઈ પપ્પાને કહો થોડા ખમણ લેતા આવે તો હું તમારે ખમણ ને રોટલી મારતા હાલે. તો એવું બધું છે. તો ચાલો હવે આવી રીતના પ્રોગ્રામ બની ગયો આપણો અત્યારે બપોરનું તો ફિક્સ. તો હેલો ફ્રેન્ડ, જો અત્યારે વાગી ગયા છે 11 અને આપણે દાળ અને ભાતનું કુકર મૂકી દીધું છે. અને આ બાજુ જે પપ્પા છે ને મસ્ત મજાના ખમણ લઈ આવ્યા છે. અડધા ખવાતા પણ જાય છે. મને લાગે છે બપોરે જમવા બેસી ત્યારે કેટલા વધે વઘારવામાં આવ્યો એ જોવાનું રહ્યું. અને અહીંયા જો આપણે બપોરે બનાવવાનું છે ગુવારની સબ્જી. તો ચાલો ગુવાર પણ થોડો કાપી નાખીએ. અને અહીંયા જો રોહિત બેસી ગયો છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કઈ વેજ પેપરમાં છે આજ કાંઈ નવીનમાં? મને અત્યારે યાદ નથી હું હતું કારણ કે ફોન 2-3 આવી ગયા ને બરોબર. ભૂલાઈ ગયો મને. તો બરોબર, જો એવું બધું છે. અને આ ન્યૂઝપેપરથી મને યાદ આવ્યું કે પહેલા હું અહીંયા હતી ને તો મમ્મી મને રોજ કહેતા કે ન્યૂઝપેપર તો વાંચતી નથી ને ખોટા હું કે બંધ કરી દે ને એમ મમ્મી એમ કહેતા મને કે તે જ કે બંધાયા છે ન્યૂઝપેપર એમ તાર સિવાય કંઈ વાંચતું નથી. હું વહી ગઈ ને 2 વર્ષ થઈ ગયા તો ન્યૂઝપેપર બંધ ન થાય તમારે એમ. અમે નથી કરાવવા દેતા બંધ. પેલા મારો વાગ આવતો કે રાધિકા એવું નથી કે આપણે બહાર જવું હોય ગાડી લઈને બરોબર તો કાચ બાચ સાફ કરવા જોવે કાક ખાવા બાવા એટલે પેપર જોવે પછી ઘરે કાક બીજા પ્રોગ્રામ કર્યો જમણવાર હોય એટલે ત્યારે જોવે એટલે ખોટા બીજા માંગવા કરતા આપણી પાસે હોય. હા, એ વાત છે ને ક્યારેક વાંચવા થાય બીજું હું નવરા બેઠા હોય તો વાંચવા થાય. હા, અને એ ન્યૂઝપેપર ભેગા થાય થોડા હું મારા ઘરે લઈ જાઉં છું ન્યૂઝપેપર કામમાં આવે કે એમ કરી. અને અહીંયા જો મમ્મી છે ને ચીંગ ફોલે છે. ક્યાંથી મંગાવીશ માંડવી મમ્મી? ઉભા રહ્યો જરાક ઉપર દેખાય. હા, પેપરનું કહી દો લ્યો. એમાં એવું છે પેપરનું તો હું નાશ પાડું. બધા વાસીને આમ નાખે આડાવા નાખે આખો દી ફેરવવામાં રહી. હા, ઈ હું થાય. તારા પપ્પાને એમ કહું આ બંધ કરાવી દો ને જોતા નથી ને ખોટા એમ. ઈ કે ભલે ના આવતા ઈ કે એમ કરીને રાખે છે એવું છે. હા, ને તમે માંડવી ક્યાંથી લીધી છે? ઈ આ યોગી સૌથી લઈ આવ્યા તારા પપ્પા. એટલે તૈયાર માંડવી જ લોકોને હાથ જ માંડવી દેહમાંથી મગાવી નથી તમે ગામડે. દેહમાંથી નથી મગાવી. કેટલા ના આવી ખબર છે? ઈ મને નથી ખબર. છે. મેં મગાવી હતી તે પછી તારા પપ્પાનો ફોન આવ્યો. ઈ ફોલાવીને લાવી છે મેં તો ફોલાવતા આવવાને ત્યાં ફોલાવીને લાવ્યા છે તો સાફ કરી નાખું. વાહ, હવે જમાનો કેવો સારો થઈ ગયો. બધું આમ રેડીમેડ આવવા મળ્યું એમ. શેરડીના માંડળિયા થઈને આવે, ડાળું તૈયાર આવે. મહેનત ઓછી બધા. મહેનત ઓછી. પણ અત્યારે શું છે ભાઈ ટાઈમ રહ્યો નહીં કે નહીં? આપણે જો એમને લાવ્યો તો 4-5 દિવસ ફોલત હા. તઈ ફૂટા અહીં શિફ્ટા રહી જાય. તઈ સાચી વાત છે. એટલે મેં તો ફોલાવતા આવો ને સાફ કરી નાખી. તો એવું બધું છે. અને એવું કહેવાય હો ભાઈ માંડવી કરતા અલા બદામ અને માંડવી ખાવ ને હા. તો માંડવીમાં વધારે ગુણ એમ. પણ આ તો ખાલી મોહ છે એક બદામનો બધાયને એમ. બદામનો મોહ ને બધા એમ જ કહે ને માંડવી ખાવ એટલે બદામ આવી જાય. હા એમ. તો એવું બધું છે.
અત્યારે દાણા જોવા મસ્ત સારા લાગે છે એમ હારી છે, સરસ પણ છે. સાફ કરવી પડે ને. હા આ દેહમાંથી મગાવીને ઝંઝટ નહીં કરતા જાવ કા એટલે આઈને આઈના લઈ લીધી એમ. ઓલો તને ફોન કરો ને પછી કે છે નથી ને પછી હોય ન હોય ને. હા એ ટ્રાન્સપોર્ટમાં નાખે ને હા, પછી એમાં 3 વકલું કરવાની ને પછી હા. પેલા મોકલે પછી હારા દાણા એક કાઢવાના એનાથી નબળા થોડાક એનાથી નબળા પછી ઈ ફોલવાના હા ગોગડા કાઢવાના એમાં એમ હોય ને આમાં એમ હશે. હમ. પણ આમાં છે ને ફાડા વધારે થાય એટલે હાથે ફોલીએ એટલે ફાડા ઓછા થાય એ વાત છે થાય જ નહીં એમાં ચાક જ નહીં પડે, ન નીકળે. હા તો એવું બધું છે તો ચાલો આપણે ગુવાર વીણી નાખીને બપોરે બનાવવાની છે ગુવારની સબ્જી તો થોડા ટાઈમ પછી મળીએ તો જો પપ્પા અહીંયા છે ને પપૈયું ખાવા માટે બેસી ગયા છે બહુ ભાવે છે તમને પપૈયું તમને ને સંદીપને બહુ ભાવે પણ પપૈયું મને જરાય ન ભાવે એમ પાછું ગરમ પણ શિયાળામાં તો હાલે તો તમે માંડવી લે છે કેટલાની આવી છે 1500 કિલો તો 20 કિલો બરોબર છે તો તમને એક સવાલ છે માંડવી ખાવી વધારે સારી કે બદામ ખાવી વધારે સારી બે વસ્તુ માંડવી ખવાય ને બદામ એ. સૌથી વધારે ગુણકારી કઈ હશે માંડવી કે બદામ હોય ને. બદામ હોય તો એ ભ્રમ છે રીલ્સ ને એવું આવતું ને એમાં એમ કે બદામ કરતા માંડવી જે હોય ને ઈ વધારે ગુણકારી હોય એમ એ માંડવી ખાઈને તમે ખાઓ એટલે એમ કહે છે બધા કે આ માંડવી ખાઈને જમીને બે મુઠ્ઠી ખાવી જરૂરી છે. તો તમે બધા ખાવા જ છો ને પણ ખાય જ છે. ખાઈને ડરે માંડવી એટલે જ માંડવી વધારે જોઈએ આપણે એટલે એવું બધું છે તો તમે કોમેન્ટ કરજો કોને કોને માંડવી ભાવે છે અને ખાઈને તરત માંડવીના ડબ્બા ખોલે છે તમે જરૂરથી કોમેન્ટ કરજો અમારે જો મિસ્ટર રોનક નહીં તે હજી ખાઈ ત્યાં નથી રહ્યા તો ત્યાં હમો માંડવીનો ડબ્બો ખુલ્યો નથી ને પપ્પાને એમ જ તે ખાઈ લીધું નથી ને ડબ્બો ખોલ્યો નથી એમ ખાઈને તરત જોઈ માંડવી. ખાઈને હા. એટલે એવું છે બધું તો ચાલો હવે થોડા ટાઈમ પછી મળીએ તો વાગી ગયા છે બપોરના 1 અને આપણે બપોરા કરવા માટે બેસી ગયા છે જમવામાં તમને ખબર જ છે એ પ્રમાણે આપણે બનાવ્યું છે ખમણ છે રોટલી છે છાશ છે દાળ અને ભાત છે અને બધાએ જમવા માટે આપણે બેસી ગયા છે રોહિતે આવી ગયો છે અને સંદીપ તો હમણાં આવશે ધીરે ધીરે કરતા બધા તો ચાલો બધા બપોરા કરવા માટે હેલો ફ્રેન્ડ તો જો અત્યારે વાગી ગયા છે 5:30 અને મસ્ત મજાનો રેસ્ટ કરીને નાસ્તો પણ કરી લીધો છે અને હવે હું તમને બતાવું તો હું જ્યારે અહીંયા આવું છું તો મેકઅપમાં હું શું લઈને આવું છું એમ તો કાંઈ નહીં સિમ્પલ વસ્તુ જ હોય છે એક પાઉચ લો આ પાઉચની અંદર જેટલું સામાન એટલું લઈ લો બાકી તો અહીં મમ્મીનું ને સોનાનું થોડુંક હોય એટલે વાંધો ન આવે તો આ એક પ્રાઇમર યુઝ કરું છું પછી આ એક આપણે ફાઉન્ડેશન કોમ્પેક્ટ પાવડર અને પછી એ છે આ જેલવાળી આઈલાઇનર એન્ડ પછી શું છે હા એક નાની એવી આ જસ્ટ હર્બ્સની જે લિપસ્ટિક આવે ને એ ટોટલ આની અંદર 12 ઝીણી ઝીણી હોય છે એટલે આપણે ગમે કંઈક પહેર્યું હોય ને એની સાથે એકને એક તો મેચ થઈ જ જાય અને એક આવું ક્લચ લઈ લો બસ ધેટ્સ ઇટ તો કારણ કે પિંક કલરનો ડ્રેસ લીધો હતો ને એટલે પિંક કલરનું ક્લચ લઈ લીધું તો એટલી વસ્તુ હું છે ને આવું ત્યારે લઈને આવું અને ધીસ ઇઝ માય છોટું સા પર્સ લુકિંગ ધ વેરી બ્યુટીફુલ તો કમેન્ટ કરજો આ પર્સ તમને કેવું ગમે છે આ મારા ફ્રેન્ડ છે ને મમતા જે લંડન છે હાલ તો એણે મારી માટે ગિફ્ટમાં મોકલ્યું હતું અને એ પણ છે ને હમણાં થોડા ટાઈમમાં એ સુરત આવશે ને ત્યારે તમને જરૂરથી મળાવીશ મારા ફ્રેન્ડ સાથે કારણ કે લગભગ એ મે બી જાન્યુઆરીમાં અહીંયા આવવાની છે સુરત તો એવું બધું છે અને અહીંયા જો ઇસ્ત્રી કરવાના કપડાં પણ આજે રહી ગયા છે કેમ કે પાવર છે ને સવારનો ગયો હતો તો ત્યારે માણસ 4 વાગે એમ આવ્યો છે તો એટલે કપડાં રહી ગયા ઇસ્ત્રીના અને મમ્મી છે ને એનું સિંગદાણાનું જે માંડવીનું કામ છે ને એ પૂરું કરે છે અને પછી આપણે વાળું કરવાનો ટાઈમ પણ થઈ જાય છે તો ચાલો ફટાફટ આપણે પેલા ઇસ્ત્રી કરી નાખીએ ત્યાં સુધીમાં વિચારી પણ લઈએ કે સાંજે આપણે શું બનાવવાનું છે ચાલો થોડા ટાઈમ પછી મળીએ તો હેલો ફ્રેન્ડ અત્યારે વાગી ગયા છે સાંજના 6:30 અને સંદીપને રોહિત ઘરે આવ્યા હતા ને તો એણે કીધું કે બનાવો ચા તો ચા તો ન બનાવ્યો પણ બનાવી આપણે આ મકાઈ ફોડી ધાણી બનાવી છે મસ્ત મજાની તો સારું જ મારું રોહિત મને ખાઈ જા તો ચાલો આપણે મસ્ત મજાની ધાણી ખાઈ લેવી ધાણી છે ને બધા કરતાં મસ્ત હેલ્ધી નાસ્તો કહેવાય ને બધાને ભાવતી જ હશે મોસ્ટ ઓફ અને આ બાજુ જો મમ્મીએ છે ને બટેકાનું કુકર પણ મૂકી દીધું છે કારણ કે સાંજે આપણે બનાવવાની છે સેન્ડવિચ તો એવું બધું છે અને સેન્ડવિચની રેસીપી અગાઉ તો કેટલી વાર આપી દીધી છે તો એવું લાગશે ને ફટાફટ રેસીપી આપણે આપી દઈશું અને હા આજે ગીતા જયંતિ છે ને તમે જરૂરથી કોમેન્ટ કરજો કે ગીતામાં કેટલા અધ્યાય અને કેટલા શ્લોક હોય છે અધ્યાય તો મોસ્ટ ઓફ બધાને ખબર જ હોય કે એટલા હોય છે પણ શ્લોકની કદાચ નહીં ખબર હોય તો તમે જરૂરથી ભૂલા વગર કોમેન્ટ કરી દેજો
તો ચાલો અત્યારે મસ્ત મજાના પહેલા હું ધાણી ખાઈ લઉં અને પછી આપણે સેન્ડવિચની બધી પ્રિપેરેશન કરીશું. તો જો આપણે સેન્ડવિચ બનાવવાના જોઈએ ને તો એના માટે આપણે લઈ લીધું છે કોબી કટિંગ કરનાર, બધું છે ને ઝીણું કટિંગ કર્યું છે. આપણે કોબી લીધું છે, કેપ્સિકમ લીધું છે, ગાજર લીધું છે અને થોડુંક એવું બીટ પણ નાખી દીધું છે, એટલે છે ને રેડ કલરનો મસ્ત મજાનો મસાલો બનશે. અને આ બધી વસ્તુને છે ને આપણે વઘાર કરવાનો છે, એટલે આપણે છે ને તવલું પણ લઈ લીધું છે. હવે એમાં આપણે છે ને તેલ આવે ને એટલે વઘાર કરી નાખશું, બધું મિક્સ કરી દેવું. થોડીક વાર એમ રહીને એટલે થોડુંક પાકી જાહે તો એવું છે. અને આ બાજુ બટેકા તો લગભગ બફાઈ ગયા છે, જોવાનું બાકી છે પણ લગભગ તો બફાઈ જ ગયા હશે. તો સૌથી પહેલાં આપણે આ મસાલો છે ને એને આપણે ચોળવી નાખીએ. ચાલો, તો જો બધા મસાલા છે ને આપણે મિક્સ કરી દીધા છે. આપણે આમાં નાખી દીધું છે પહેલાં હિંગ નાખી છે, પછી સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે, આદુ મરચીની પેસ્ટ પણ નાખી દીધી છે આપણે આમાં. અને ચાલો મિક્સ કરી નાખીએ. આ છે ને રેડ થઈ જાય કેમ કે આપણે અંદર બીટ નાખ્યું છે ને એટલે. કેટલું મસ્ત કલરફુલ દેખાય છે. તો ચાલો આને થોડીક વાર ચડવા દઈશું. જો બટેકા આપણા છે ને એકદમ છે ને બફાઈ ગયા છે અને છાલ પણ આપણે કાઢી નાખી છે. હવે આપણે એને છે ને મેશ કરી દઈશું એકદમ. ચાલો इसको हम મેશ કરી દેતે હે. અને છે ને કોમેન્ટ કરજો કોને કોને સેન્ડવિચ છે ને બહુ ભાવે છે અને તમે કઈ રીતના બનાવો ને એ પણ જરૂરથી કોમેન્ટ કરજો. અમે તો છે ને 2-3 રીતે છે ને બનાવીએ છીએ. એક તો આ રીત થઈ ગઈ અને બીજી રીત કેવી હોય કે 2 પડવાળી બનાવીએ. એકમાં ખાલી પટેટો જ નાખીએ, બીજું પડ હોય ને એમાં આપણે જે કાચું બધું હોય ને વેજીટેબલ્સ એ નાખીએ અને એને છે ને ચોળવીએ નહીં અને એમાં માયોનીઝ નાખીને મિક્સ કરી દઈએ. અને એ રીતના 2 પડવાળી પણ ઘણીવાર અમે બનાવીએ છીએ. કાચી સેન્ડવિચ પણ બનાવીએ છીએ. અને એમાં સૌથી વધારે મને આજે હું બનાવું છું ને એ જ મને ભાવે કે એમાં છે ને બટેકાને બાફીને મેશ કરી દેવાના, પછી આજે આ કાચો કચુંબર છે ને બધું આપણે આમાં નાખી દઈશું અને જે એક રસ થઈ જાય ને માવો અને એ મજા આવે સેન્ડવિચ ખાવાની. એટલે આજે આ એ બનાવું છું. તમે કઈ રીતે બનાવો છો એ તમે કોમેન્ટ કરજો. ચાલો પહેલાં મને છે ને સરખું મેશ કરી દઉં કારણ કે ફોન પકડવાવાળું કોઈ નથી. હું જ રેસીપી બનાવું છું ને હું જ ફોન પકડી રાખું છું એવું બધું છે. મિસ્ટર રોનક હોય ને તો સારું પડે, ફટાફટ આમ આપણું ધ્યાન કામમાં જ રહે એમ, ફોનમાં પછી રહે નહીં, આપણે રીતે બોલતા રહીએ એમ. તો એવું બધું છે ને વિચારું છું કે વ્લોગ પણ મને લાગે છે લેટ આવી શકે એમ, એટલે વિચારું છું ટાઈમ ચેન્જ કરી નાખું. જ્યાં સુધી અહીં રોકાવ ને ત્યાં સુધી વિચારું છું ટાઈમ ચેન્જ કરી નાખું. આપણે સવારના 10 વાગે વિડીયો આવે ને એવું કંઈક વિચારું છે એમ, કારણ કે અહીંયા છે ને લેટ થઈ જાય. કારણ કે ત્યાં હોય તો મિસ્ટર રોનક મને એડિટિંગમાં હેલ્પ કરાવે, થંબનેલ બનાવવામાં હેલ્પ કરાવે એમ, તો છે ને ફટાફટ થઈ જાય. અહીંયા તો બધું મારે કરવું પડશે. તો વિચારું છું કે સવારના 10 વાગે જો વિડીયો આવે ને તો તમે કોમેન્ટ કરજો તમારે ક્યારે વિડીયો જોઈએ છે. સાંજના 9:30 આવે, સાંજે 9:30 કે પછી સવારે 10 વાગે. તો તમે જરૂરથી ભૂલ્યા વગર આ એક કોમેન્ટ કરજો કે આપણે ક્યારે વિડીયો અપલોડ કરવો, સાંજના 9:30 કે સવારના 10 વાગે. તો એવું બધું છે. ચાલો હું સરખા પેલા બટેકા મેશ કરી નાખું. તો જો બટેકા છે ને એકદમ ચૂંદાઈ ગયા છે અને આ બાજુ આપણે બધા વેજીટેબલ્સ હતા ને એ નાખી દીધું છે. આ બાજુ આપણે છે ને ગાર્નિશિંગ માટે ધાણા અને આ છે ને મરચી નાખી છે તીખાશ માટે, તો આપણે એ નાખી દઈશું ને પછી નાખી દઈશું થોડુંક ધાણા જીરું. આ આપણું થયું ધાણા જીરું. અને પછી આપણે છે ને વેજીટેબલ્સમાં તો મીઠું નાખ્યું હતું પણ આપણે છે ને બટેકાના ભાગનું નહોતું નાખ્યું, તો આપણે એનું પણ થોડુંક મીઠું નાખી દઈએ અને આપણે નાખી દઈશું સેન્ડવિચનો થોડોક મસાલો. આ બધું આપણે એકદમ મિક્સ કરી દઈશું. ચાલો એટલે આપણો મસાલો એકદમ રેડી થઈ જશે. મમ્મી અહીંયા છે ને તો મમ્મી જો શાક લઈને આવ્યા છે ને એટલી બધી ઘણું બધું શાક લઈને આવ્યા છે. તો આ બાજુ તો સંતરા છે, આ બાજુ મરચાં છે, તુરિયા, ફુલાવર, રીંગણા, કોબી, કેપ્સિકમ અને ખાસ તો જો આમળા લેવા છે. આમળાનું આપણે બનાવવાનો છે મુખવાસ, તો એની રેસીપી તમને 1-2 દિવસમાં જરૂરથી મળી જશે. અને આ બાજુ છે કાંદા છે, ગાજર છે, ફુદીનો છે અને ધાણા પણ છે. કાંદા ટમેટા તો કોમન જ છે. બટેકા નનકા લેવા છે ને આ બનશે બટેકા ભૂંગળા. અને કાંદા પણ છે ને નનકા લેવા છે, તેનું બનાવવાનું છે કાંદાનું શાક. તો એની રેસીપી પણ ટૂંક સમયમાં જોવા મળી શકે છે. તો આ બધું આપણું વેજીટેબલ્સ લઈને આવ્યા છે. અને પપ્પાને તો આમળા જોઈને આમળાની ચોકલેટ યાદ આવી ગઈ. આમળાની ચોકલેટ થોડી ખવાય, પપ્પાને ઠંડી વાય તો જો આમ ટોપો બોપો ઘરમાં પણ
એટલી બધી ઠંડી લાગે છે તમને? આ બે ગયા હતા ને એટલે લાગે, આ ન લાગે. તો એવું બધું છે. તો ચાલો આપણો મસાલો તો એકદમ રેડી થઈ ગયો છે. હવે આપણે બનાવવાની છે લીલા મરચાંની ચટણી, એટલે આપણું સેન્ડવિચ એકદમ કમ્પ્લીટ થઈ જશે. લાવ્યો. તો જો મમ્મીએ છે ને ગ્રીન ચટણી બનાવી નાખીએ છે. તો મમ્મી બનાવતા હતા ને ત્યાં સુધીમાં મેં શું કર્યું કે બધાને રેડ ચટણી લગાડી દીધી અને પછી મસાલો પણ ભરી દીધો હતો. હવે આપણે સેન્ડવિચના પડ છે ને એકદમ રેડી કરતા જાવીએ આપણે. હાલો પહેલા આપણે આ ગ્રીન લગાડી દેવી અહીંયા. પપ્પાની ખાસ ફરમાઈશ હતી ગ્રીન ચટણીની. રાધિકા કે ગ્રીન ચટણી બનાવશે કે લીલી ચટણી, એમાં હું સોસ નાખીને બે મિક્સ કરી પછી મજા આવશે ખાવાની સેન્ડવિચ. હા, બાકી મેન છે ને આમાં મજા આવી જાય પપ્પાને આ સેન્ડવિચ બહુ ભાવે, એને બહારની કદાચ ઓછી ભાવે. પપ્પાને બહારનું બધું વસ્તુ અમારે તો બહારનું ખાવાનું ઓછું જ હોય, અમને ગમે નહીં, ઘરનું જ ગમે. એ બાર આ મોટી ઉપર ના હોય ને ઉપર ચીઝ આવે ને, અત્યારે બધી વસ્તુમાં ચીઝ નાખેલું જ આવે, ચીઝ ને માયોનીઝ. એ લોકોને જરાય ન ભાવતું હોય એટલે એવું છે. તો આમાં આપણે પેલા રેડ સોસ લગાડી દીધો, એના પર આપણે આમાં રેડ ક્યાં લગાડ્યો તે હાથમાં? આમાં હા, ઓકે, રેડી. એના પર બટેકાનો મસાલો નાખી દીધો છે. તો આ આપણી સેન્ડવિચ એકદમ તો જો આ એકદમ દેશી સ્ટાઇલમાં અમારી આ રીતના સેન્ડવિચ હોય ગાઈઝ. તમે કઈ રીતના બનાવો છો એ કહેજો. હા, તો હવે બધી આપણે આ રીતના કરી લેવી ને પછી આપણે શેકી નાખશું ને પછી ખાઈ લઈશું. તો જો અત્યારે વાગી ગયા છે 7:45. હજી મેં પહેલી સેન્ડવિચ મૂકીને ત્યાં ભડાકો થયો ને એમસીબી પડી ગયું. મેં હું ભડાકા કર્યા, તમારે મશીન આવે તો શું કરું? જલ્દી હરખું કરી દે. હા, ખાવું હોય ને ફટાફટ એટલે ફેવરિટ બનાવ્યું છે, ચટણી બટણી બનાવવાની છે હા એટલે તરત રિપેર હા. કરશે. અને આ બાજુ તો પપ્પા અડધા ફડધા ઇલેક્ટ્રિશિયન જ છે ને. કૈલાસધામમાં તો બધા બહુ બોલાવી જતા, કાકે થાય હાલો દિનેશભાઈ, હાલો દિનેશ. હવે પપ્પા છે ને કેવું કરે ખબર, મૂકી દીધું. હવે શું કરે, કાક બગડી ગયું હોય ને હા. તો તરત બોલાય આવે. એ વાત હાજે, હવે મૂકી જ દે, હવે કાંઈ હાથે કરાય નહીં. નાનું મોટું હોય સમજા, પણ કાંઈ હાથે કરાય નહીં હવે. એવું રીતે હું હાથે કરું ને હા. તો મમ્મી ખીજાય. તો ખીજાય જ ને, પણ આનો થોડું કે લાઈટનો કઈ ભરોસો હોય. અને આ બાજુ જો મમ્મી છે ને ફુદીનો ઓલું કરે છે. અને હવે હાજુ કાલે આપણે છે ને સવારમાં ડિટોક્સ જ્યુસ બનાવલા, ડિટોક્સ પાણી બનાવતા શીખવાડી. પુદીનો છે, આંબળા છે, કાકડી છે, બધી વસ્તુ છે એનો આપણે ડિટોક્સ જ્યુસ. હા, તો કાંઈ નહીં, સંદીપ આપણે ડિટોક્સ વાળો શીખડાવશે અને હું તમને આમળાના રસની રેસીપી આપી. એ બધું તો ઠીક આંબળાના રસની રેસીપી કે ન હોય? હોય, હોય, એમાં શું હોય, આંબળા હોય એમાં રસ કાઢી નાખવાનો, એની રેસીપી. આમળાનો રસ એમાં તમે ગમે એ બનાવો તો મારે આપજો પીવા. અરે અને મને એમ થાય છે કે હાજુ થઈ જાય ને તો સારું, ન કરા બધી છે ને થઈ જાય. ચૂલા ઉપર બહુ વાર લાગશે પછી આને કરતા, એવું છે. થઈ તો આપણે સેન્ડવિચ ફટાફટ બની જાય, આ ચાલુ થઈ જાય ને તો જોઈએ શું થાય છે. तो चलो अब देखते हैं अब क्या होता है। तो फाइनली दोस्तों हमारा ये मशीन है वो चालू हो गया है। जो प्रॉब्लम थी वो इसी में प्रॉब्लम थी, जो उसमें रेड एंड ब्लू कलर ना आवे ने वायर भेगा થઈ ગયા હતા એવું, એટલે એમાં શોર્ટ સર્કિટ થઈ ગઈ હતી। ગુજરાતી હિન્દી સરકારી બોલાઈ ગયો એમાં નક્કી ન હોય એવું હોય ઉતાવળમાં તેવું છે। અને હવે આપણે સેન્ડવિચ થઈ જાય હાશ, હવે મને એમ કે ચૂલા ઉપર કરવી પડશે ને તો બહુ વાર લાગી જાય એમ, તાત્કાલિક તો નવું લેવા જવાતું નથી એમ થયું। તો કાંઈ નહીં, હાલો ફટાફટ આપણે બનાવી નાખીએ। આપણી સેન્ડવિચ તો બનવા લાગી છે। પપ્પાને અને રોહિત જમવા માટે બેસી ગયા, પૂછીએ કે કેવી બની છે સેન્ડવિચ। તો કેવી બની છે સેન્ડવિચ? સુપર બની છે। રોહિત તારે શું કે, અમારે જેન્યુન રિવ્યુઅર છે, રોહિત જેવું હોય ને એવું કહી દે, કેવી બની છે રોહિત? ઘરે ખાવા બનાવતો એવી બની છે એમાં, એટલે જેન્યુન રિવ્યુમાં શું કેવું છે? હા, તો એવું બધું છે। તો ચાલો બધા સેન્ડવિચ ખાવા માટે, હજી અમારે થોડીક વાર લાગશે, આ લોકો જમી લે અને પછી હું ને મમ્મી બેસું જમવા માટે। ચાલો, સેન્ડવિચ તો બનવા મળી છે ને બધા જમવા માટે પણ અહીં બેસી ગયા છે। પણ મને કે મશીન જોતા વિચાર આવ્યો મને કે મશીનને કેમ ખબર પડતી છે કે હવે સેન્ડવિચ શેકાઈ ગઈ છે એમ, આનું શું લોજિક હશે રોહિત? બત્તી હોય ને એ તો મને ખબર પડી ગઈ, પણ અંદર શેકાઈ ગયું છે એનું શું તો બધાને શેકાઈ ગયું એમ જ છે? થાય છે ને, આપણે પહેલા એમ વિચારતા કે કપડા મશીનમાં નાખ્યું તો મશીનને કેમ ખબર પડતી છે ધોવાય? એમાં તો આપણે પ્રોગ્રામ ગોઠવો હોય ને। હા, ત્યાં એક મિનિટ, આમાં શેનો પ્રોગ્રામ એવી રીતના? અમુક સેકન્ડ હોય એમ નહીં, જો તું ગરમા ગરમ પાછી મૂકીશ ને તું તો લીલી ને લીલી જ રહે, હા પણ નવી ઠરી ગયેલી હા મને ખબર પડી કે ટેમ્પરેચર ઉપર હશે, કારણ કે આ સેન્ડવિચ આપણે મૂકવી ઠંડુ હોય અને ઠંડા બરાબર ઈ લોજિક હશે। આની કરતા છે ને ઓલું લઈ લેવાય, હું? ઓવન આવે, ઓવન? ઓવન નહીં, બ્રેડ ટોસ્ટ કરવાનો ટોસ્ટર, એ મસ્ત એમાં થોડી સેન્ડવિચ આમાં થોડી બધું કડકડી થાય, ટોસ્ટરમાં ખાલી ટોસ્ટ થાય, હા ખાલી ટોસ્ટ થાય। તો એવું બધું છે। તો અમને લોજિક ને અમે ખબર પડી કે આ લોજિક છે, તમારે શું કેવું કયું લોજિક હશે એમ। તો ચાલો સેન્ડવિચ ખાવા બધા। તો જો 8:30 વાગી ગયા છે ને બધા જમી લીધું છે ને મમ્મી હવે છેલ્લું એનું જમે છે। અને આ બાજુ જો પપ્પા કે હું વ્યવસ્થિત રિપેર કરી નાખું એટલે પછી આગળ કઈ પ્રોબ્લેમ આવે નહીં એમ, બરાબર ને?
તો એવું છે, ભણ્યા છે ભાઈ અમારા અહીંયા અને પપ્પા કરે છે ઇલેક્ટ્રિશિયનનું કામ, એવું છે. એમ તો રોહિતને ઘણું ખરું આવડે જ છે, પણ એ છે ને કરે નહીં કાંઈ. રોહિતને આવડે જ છે. નકર રોહિતનો તો ફેવરેટ વિષય હતો, નાનો ત્યારે નકરું આવું જ બધું કર્યા રાખતો, નકરું તોડ ફોડ ને. તો એવું બધું છે ને, અહીંયા જેવું વ્લોગ ને એવું જોવે છે ને. અત્યારે વાગી ગયા છે 8:30. તો એવું બધું છે. ચાલો આજ તો આપણે વ્લોગ મોડો જ, કાલ 10 વાગે જવાનો છે, એટલે એવું લાગશે થોડી વાર પછી વિડીયો આપણે એન્ડ કરશું. થોડીક વાર આપણે જોઈએ હવે શું કરીએ છીએ. અત્યારે તો પેલા વાસણ ધોઈને નવરા થઈ જાય, પણ તોય હવે અત્યારે વિડીયો ન આવે, વાર લાગી જાય, ન આવે. 8:30 થયા છે તો અડધી કલાક તમારે એડિટિંગ કરતા થાય, પછી પાછીની 1 કલાક તો આવતા થાય. એટલે અત્યારે હવે 9 વાગે 9:30 વિડીયો લાવવો હોય ને તો 8 વાગે એન્ડ કરવો પડે વિડીયો. તો એવું બધું છે. તો ચાલો દોસ્તો થોડી વાર પછી આપણે મળીએ.